તો આગળ સમાચારમાં વાત કરીએ। સમાચાર સુરતથી સામે આવ્યા છે। સુરતથી આ સમાચાર, જેમાં સુરત ખાતે ઉધના નવસારી રોડ વચ્ચે ડમ્પર ફસાયો। તો પહેલા જ વરસાદમાં મનપાનું ડમ્પર રોડ વચ્ચે ફસાયું। ઉધના નવસારી મુખ્ય રોડ ઉપર વરસાદી પાણી ભરાયા છે। પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર જોવા મળી છે। કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે મનપાને, પરંતુ પ્રી મોન્સૂન કામગીરી ફક્ત ક્યાંક કાગળ ઉપર થઈ હોય તેવું લાગી રહ્યું છે, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। હજી તો પહેલો વરસાદ પડ્યો છે અને ત્યાં વરસાદી પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થયા છે, પરંતુ મનપાનું ડમ્પર છે તે ફસાયું છે, રોડ વચ્ચે જ ફસાયું, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। જે મોટી મોટી વાતો કરવામાં આવે છે સ્માર્ટ સિટીની, પરંતુ સ્માર્ટ સિટીના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। પાણી ભરાવાના કારણે ખાડો પડતા ડમ્પર ફસાયો। તો પહેલા જ વરસાદમાં ખાડા પણ પડવાના શરૂ થયા। તો આપણી સાથે સંવાદદાતા દીપક રાય લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી દીપક, હજી તો પહેલો વરસાદ પડ્યો છે, ત્યાં ખાડા પડવાના શરૂ થયા છે, વાહનો ફસાઈ રહ્યા છે, ખુદ મનપાનું ડમ્પર ફસાયું, શું વિગતો? વિકાસ જોઈએ તો ખાસ કરીને બતાવી શકે છે આ સુરત મહાનગરપાલિકાનો વિકાસ છે। જે હિસાબે સુરત મહાનગરપાલિકાને પોતાનું જે ટંકર છે એ ફસાઈ ચૂકી છે। ખાસ કરીને વાત કરીએ તે હિસાબે જોઈ શકાય છે આ સુરત મહાનગરપાલિકાને ડમ્પર છે જે આખું ને રોડ અંદર ઘૂસી ગયું, તો રોડની અંદર જ વાત કરીએ જે હિસાબે જે સુરત મહાનગરપાલિકાને આ આખું ડમ્પર છે જે રોડમાં ઘૂસી ગયું છે। આ મેન ઉધના નવસારી મેન રોડ છે, જેમાં આખું જે ડમ્પર છે ઘસાઈ ગયું છે। આપણી જોડે અહીંયા સ્થાનિક છે, એમને આપનું શું નામ છે? આખું રોડમાં ધસાઈ ગયું છે, શું કહેશો? મારું નામ બાલકિશનભાઈ છે। આ હમણાં થોડાક ટાઈમ પહેલાં અહીંયા રોડ બનેલો હતો, પણ વ્યવસ્થિત નહીં બને એટલે પાણી લઈ લીધે દબાઈ ગયું છે। અને તમે જોજો કર્મચારી બધા અહીંયા લાગેલા છે ને સાહેબ પોતે મસ્ત કારમાં બેસેલા છે, અને કાર સાહેબ વિડીયો બતાવજો ને આગળ હંમેશા કચરો જમા થાય છે, એના લીધે વારે ઘડીએ દર વરસાદમાં પાણી જમા થાય અને થાય જ છે, એનો કોઈ નિકાલ કોઈ રસ્તો છે નહીં। પહેલી જ વરસાદમાં આ હાલત છે, શું કહેશો? આખી હજી વરસાદ બાકી છે। હા, તો અમને એટલે પેલો કહેવત છે કે મિયા કા જૂતી મિયા કા સર, એટલે રોડ એસએમસી નો, અને ગાડી પણ ફસાઈ એસએમસી ની જ ફસાઈ, એટલે આ તો છે આ પોલ તો બધાની ખુલવાની જ છે। બિલકુલ, જે હિસાબે જોઈ શકાય છે આ સુરત મહાનગરપાલિકાને જે ડમ્પર છે એ પોતે ફસાઈ ચૂકી છે આમાં। જે હિસાબે વાત કરીએ કે જે અહીંયાને એમએલએ હોય કે જે કોર્પોરેટરો કોઈ દેખાતા નહીં। ખાસ કરીને વાત કરીએ કે જે અહીંયા મહાનગરપાલિકાને જે અધિકારીઓ છે એ પણ અહીંયા પહોંચી ચૂક્યા છે, પણ વરસાદને લીધે સાહેબ નીચે ઉતરતા નથી। અને ખાસ કરીને વાત કરીએ કે જે અધિકારીઓ છે એ કારમાં જ બેઠા દેખાઈ રહ્યા છે, અહીંયા જોઈ શકાય છે। જે હિસાબે જે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ છે, સાહેબ ગાડીમાં બેઠા છો, શું કહેશો? અધિકારી ગાડીમાંથી ઉતરવા રેડી નથી કે હિસાબે, કેમ કે સુરત મહાનગરપાલિકાને જે ગાડી જોડે આવ્યા છે સાહેબ, જોઈ શકાય છે સુરત મહાનગરપાલિકાને જે કર્મચારી છે આવ્યા છે। સાહેબ શું કહેશો? આખું ટ્રક અંદર ફસાઈ ગયું છે। હા, એટલે અહીંયા ખાડો પડ્યો છે, એ હમણાં માહિતી મળી એટલે હું પહોંચ્યો છું, ત્યાંથી જેસીબી બોલાવું છું। અચ્છા સાહેબ, કેવી રીતે ફસાયું ગાડી? હવે એ તો ખબર નહીં પડે ને, જ્યાં સુધી કાઢ્યા પછી ખબર પડે કે નીચે શું છે। દિવસ પહેલા જ રોડ બન્યું છે, એ સામે પાણીની લાઈન હતી, પાણીની લાઈન વાળાએ જે કામ કરેલું હતું મધ્યસ્થ પાણી ખાતા દ્વારા, ત્યાર પછીની ટ્રેન કરેલી હતી, એટલે એ જગ્યાએ હોઈ શકે પાણી છે, જરાક જેસીબી આવીને કાઢે એટલે ખબર પડશે। એટલે સાહેબ કર્મચારીઓ વરસાદમાં ભીના થયો, તમે ગાડીમાંથી બહાર નહીં ઉતર? ગાડીમાં મારો ફોન ચાલતો હતો, આપ જ્યારે હું આવ્યા ત્યારે અહીંયા પહોંચ્યો અને ફોન ચાલતો હતો, એટલે હવે હું ઉતરું છું, કારણ કે મારે વ્યવસ્થા કરવાની છે। આ જેસીબી અને એની તાત્કાલિક વ્યવસ્થા મારે કરવી પડશે। બિલકુલ, આ મહાનગરપાલિકાના અધિકારીઓ છે જે જોઈ શકાય છે, જે હિસાબે વ્યવસ્થાને નામે જે ગાડીમાંથી નીચે નથી ઉતરતા, જે ફોર વ્હીલરમાં અંદર બેઠા છે, આ જે કર્મચારીઓ છે એ વરસાદમાં ભીના થઈને જોઈ રહ્યા છે, ટ્રાફિક હટાવી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ છીએ લાંબી 2 કિલોમીટર લાંબી લાઈન દેખાઈ રહી છે ટ્રાફિકના, જે ટ્રાફિક છે એ પણ બંદોબસ્ત કરવા માટે કોઈ છે નહીં। જે હિસાબે સુરત મહાનગરપાલિકાને પોતાનું જે ડમ્પર છે એ ફસાઈ ગયું છે। કશે ને કશે વાત કરી કે જે હિસાબે જે મહાનગરપાલિકા જે રોડ બનાવી હતી એમાં પોતે ફસાઈ ગઈ છે એવું લાગી રહ્યું છે। જી બિલકુલ, જાણકારી આપવા બદલ આપનો આભાર।